છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દેત્રોદ તાલુકાના રામપુરા ગામે ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદ જિલ્લાના માંડલ દેત્રોદ તાલુકાના રામપુરા ગામે કૃષ્ણાનાધામ ખાતે ભાજપનું કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય દિવાનજી ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી, વિધાનસભાના સહયોગી યોગેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય કુંવરજી ઠાકોર ઉપસ્થિત હાજર રહ્યા હતા અને તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હાજર રહી અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક ચાલુ સભામાં ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓએ ખુલ્લો ઉગ્ર વિરોધ ઉઠાવ્યો અને જય ભવાની ભાજપ જવાની એકવાર નારા સાથે હોબાળો મચાવ્યો હતો। ત્યારે હાજર રહેલ પોલીસ કર્મીઓએ તાત્કાલિક ક્ષત્રિય સમાજના ઈસમોને આશરે 50 થી 80 લોકોની અટકાયત કરી હતી અને ત્યારબાદ સભા પૂર્ણ કરી હતી। કેમેરામેન અફજલ ખાન પઠાણ સાથે સંવાદદાતા બેલોલ મલેક, સત્યના શિખર ન્યૂઝ, સાણંદ।